હેલો ફ્રેન્ડ્સ, આપણે કરન્ટલી વાત કરીએ છીએ ઓડિટના વિવિધ પ્રકારો. એમાં મુખ્ય ત્રણ એના પ્રકારો છે, જેમાં આપણે પહેલા પ્રકારની વાત કરી સંસ્થાકીય એકમની દૃષ્ટિએ, પછી આપણે બીજા તબક્કામાં વાત કરી ઓડિટ કાર્યની દૃષ્ટિએ, જેમાં આપણે 5 પ્રકારો લીધા. હવે આપણે વાત કરશું ત્રીજો નંબરનો હેતુની દૃષ્ટિએ. બરાબર છે? તો હું અહીંયા ચાર્ટ છે નવેસરથી બનાવું છું. નંબર 3 હેતુની દૃષ્ટિએ. હવે એમાં ઘણા બધા પ્રકારો છે જેને આપણે ક્રમશઃ જોતા જશું. બરાબર? પહેલાં હું અહીંયા તમારી સામે એનું નામ લખી નાખું છું, તમે પણ એને લખી શકો. બરાબર છે? સંચાલકીય ઓડિટ, પછી ઔચિત્ય ઓડિટ, પછી કાર્યક્ષમતા ઓડિટ, પછી પડતર ઓડિટ, પછી ખાસ ઓડિટ, અને છેલ્લું લાસ્ટ સામાજિક ઓડિટ. ટોટલ આમ 6 પ્રકારો. આ બધું પરીક્ષામાં સેપરેટ પૂછે અથવા ટૂંકનોંધના રૂપમાં પૂછે છે. સંચાલકીય ઓડિટ, ઔચિત્ય ઓડિટ, કાર્યક્ષમતા ઓડિટ, પડતર ઓડિટ, ખાસ ઓડિટ અને સામાજિક ઓડિટ. તો આ એના 6 પ્રકારો હેતુની દૃષ્ટિએ, કે કયા હેતુ માટે ઓડિટ કરવામાં આવે છે, એને ધ્યાનમાં રાખીને ધેર આર 6 ટાઈપ્સ ઓફ ધ ઓડિટ. એમાં પહેલું સંચાલકીય ઓડિટ. બરાબર છે? હવે સંચાલકીય ઓડિટ છે એ વાસ્તવમાં શું છે, તો કે આ નાણાકીય ઓડિટ નથી. આ સંચાલનની પોતાના પરિણામોનું અવલોકન છે. સંચાલને જે કાંઈ નીતિઓ બનાવી, સંચાલકને જે કાંઈ આયોજન કર્યું, જે કાંઈ કાર્યક્રમો તૈયાર કર્યા, એનું તમે કેટલા અંશે પાલન કર્યું, તમે જે કાંઈ પરિણામો નક્કી કરેલા હતા એ પરિણામોમાંથી તમે કેટલા પરિણામો ખરેખર પ્રાપ્ત કર્યા. તો ઇટ ઇઝ એ સેલ્ફ એનાલિસિસ. આમ જોવા જાઓ તો તમે એના સંદર્ભમાં કહી શકો કે ઇટ ઇઝ વન કાઇન્ડ ઓફ ધ સેલ્ફ સ્ટડી, સેલ્ફ એક્ઝામિનેશન, સેલ્ફ ઓડિટ. આ તમારું પોતાનું ઓડિટ છે. તમારા સંચાલને પોતાનું જોવાનું છે કે ભાઈ આપણે ક્યાં જવાનું હતું ને આપણે ક્યાં પહોંચ્યા છીએ, આપણે કેટલા લક્ષ્યાંકો હાંસલ કરવાના હતા અને આપણે કેટલા લક્ષ્યાંકોને પ્રાપ્ત કર્યા છીએ, અને જે કાંઈ ગેપ પડ્યો એ ગેપ શા માટે પડ્યો એને શોધો, ભવિષ્યમાં એને દૂર કરવાનો પ્રયત્ન કરો. તો સંચાલકીય ઓડિટ છે એ વાસ્તવમાં સંચાલનની નીતિઓ, સંચાલનના કાર્યક્રમો, સંચાલન છે એની જેને કહેવાય કે યોજનાઓ, સંચાલનનું આયોજન વગેરેનું એક ઓડિટ છે, વગેરેનું મૂલ્યાંકન છે. અને આ દર વર્ષે નથી થતું. પહેલી વાત, નાણાકીય ઓડિટ છે એ દર વર્ષે થાય, પણ આ દર વર્ષનો આ કન્સેપ્ટ નથી. આ મોટાભાગે 2 કે 4 5 વર્ષ પછી થતું હોય છે. મોટાભાગની કંપનીઓ છે એ 3-4 વર્ષ પછી આવું ઓડિટ કરતી હોય છે. અને એમાં આ રીતના તમારે તમારું જ મૂલ્યાંકન કરવાનું છે કે તમે શું નક્કી કર્યું હતું, તમે શું પ્રાપ્ત કર્યું છે. તો ધેટ ઇઝ કોલ્ડ એ મેનેજરિયલ ઓડિટ. પોતાની જાતનું ઓડિટ, સેલ્ફ ઓડિટ એવું પણ એને નામ આપવામાં આવે છે. પછી જે છે ઔચિત્ય ઓડિટ. હવે આ થોડોક અલગ કન્સેપ્ટ છે આખો, કે નાણાકીય ઓડિટ જેની આપણે વાત કરી એમાં મોટાભાગે શું હતું, તો કે ખર્ચ થયો છે કે નહીં. જો હું લખું છું, તમે લખી શકો, ખર્ચ થયો છે કે નહીં
જો આની તપાસ કરવામાં આવતી કે ભાઈ કોઈ ખર્ચો બતાવ્યો છે, કોઈ વ્યવહાર બતાવ્યો છે, ફોર એક્ઝામ્પલ આ ખર્ચ અથવા વ્યવહાર લઈ શકો તમે, બરાબર. માની લો કે કોઈ વ્યવહાર બતાવ્યો છે, તો એ વ્યવહાર ખરેખર થયો છે કે નહીં એની તપાસ કરવી એટલે નાણાકીય ઓડિટ. ઇટ ઇઝ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ ફિનાન્શિયલ ઓડિટ. ઓડિટર છે એ શું કરે તો કે માની લો કે કોઈ ખર્ચો બતાવ્યો છે, તો એ ખર્ચ ખરેખર થયો છે કે નહીં એ જાણવા માટે થઈને એનું એવિડન્સ છે એ તપાસે કે ભાઈ હાલો 5,000નો ધારો કે ખર્ચ બતાવ્યો છે, તો એ 5,000નું એક કોઈ વાઉચર છે કે નહીં. જો વાઉચર હોય અથવા એનું કોઈ બિલ હોય તો એ વસ્તુ બરોબર છે કે ભાઈ ચાલો આ ખર્ચો થયો છે. તો ખર્ચ કે વ્યવહાર થયો છે કે નહીં એની તપાસ નાણાકીય ઓડિટમાં કરવામાં આવે છે. ત્યારે ઓચિત ઓડિટ છે એ થોડુંક અલગ છે એના કરતાં સેજ, બરાબર. એનો આખો કન્સેપ્ટ શું છે તો કે એનો કન્સેપ્ટ આખો એવો છે કે જે કાંઈ ખર્ચ થયો અથવા જે કાંઈ વ્યવહાર થયો, બરાબર, એ કંપની માટે ઉચિત હતો. ઓચિત એટલે ઉચિતપણું, પ્રોપર, યોગ્ય. કે ભાઈ કોઈ ખર્ચો થયો છે, ભલે એ ખર્ચો થયો જ છે, એની ના નથી, એનું એવિડન્સ છે, એનું ઓડિટ કરીએ એટલે એનો આપણને પુરાવો મળે છે એ ખર્ચ ખરેખર થયો છે, સત્ય છે. પણ ખરેખર આ ઓડિટમાં એ વસ્તુ તપાસવાની છે કે એ ખર્ચ ખરેખર કંપની માટે યોગ્ય છે કે નહીં. ઇઝ ઇટ પ્રોપર ટુ ધ સ્ટેક હોલ્ડર્સ ઓર કંપની ઓર નોટ. જે ખર્ચ થયો, જે વ્યવહાર થયો એ કંપની અને કંપની સાથે જોડાયેલા તમામ પક્ષકારોના હિતમાં હતો કે નહીં, એની જ્યારે તપાસ કે ઓડિટ કરવામાં આવે ત્યારે એને કહેવાય છે ઔચિત્ય ઓડિટ, પ્રોપ્રાઇટરી ઓડિટ. હવે તમને એનું એક્ઝામ્પલ આપો કે માની લો કે કંપનીના ડિરેક્ટરો છે એણે કોઈ મોટી કાર લીધી, 40 લાખની કાર લીધી, બરાબર છે. હવે એનું બિલ છે, બરાબર, 40 લાખની કાર. હવે એનું બિલ છે, કાર પણ છે અને કંપનીના નામે એક ગાડી રજિસ્ટર પણ થયેલી છે. તો નાણાકીય ઓડિટમાં તો બસ એ જ તપાસવામાં આવે. પહેલાં જોવાનું કે ચાલો બિલ કેટલાનું, તો કે 40 લાખનું. પછી ગાડીનું ભૌતિક ખરેખર અસ્તિત્વ છે, તો કે હા છે. પછી તો કે ગાડી છે એ કંપનીના નામે રજિસ્ટર છે, તો કે હા છે. બસ જો આ જોઈ લીધું, ઓકે, તો કે આ વ્યવહાર છે એ સત્ય છે. નાણાકીય ઓડિટની હદ અહીંયા પૂરી થઈ ગઈ. પણ ઓચિત ઓડિટ છે એને એ વસ્તુ જોવાની છે કે ભાઈ આ 40 લાખની જે કાર લેવામાં આવી એ ખરેખર કંપની માટે એ બરોબર હતી, હિતકારક છે. કંપનીના પક્ષકારો જે છે, સ્ટેક હોલ્ડર્સ જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ, કંપનીના વિવિધ પક્ષકારો, એમાં શેર હોલ્ડર્સ તમે લઈ શકો, પછી બીજા ઘણા બધા પક્ષકારો લઈ શકો. તો કંપનીના જે સ્ટેક હોલ્ડર્સ છે એના હિતમાં, કંપનીના હિતમાં આ વ્યવહાર છે કે નહીં એની તપાસ કરીને એનો રિપોર્ટ આપવામાં આવે કે ભાઈ આ 40 લાખની ગાડીની જરૂર નહોતી, ગાડી ઘણી બધી પડી છે કંપનીમાં, આ ગાડીની કોઈ જરૂરિયાત નહોતી, બરાબર છે. તો આ કંપનીએ ગાડી લીધી, એ કંપનીએ ખરેખર ગાડી લીધી પણ કંપનીએ ઉચિત કાર્ય અથવા સંચાલકોએ ઉચિત કાર્ય કરેલું નથી, કંપનીના હિતમાં આ કાર્ય નથી. જો આવું નવું ચાલતું રહે તો કંપનીએ દેવાળું ફૂંકવાનો વારો આવે. તો ઓચિત ઓડિટમાં આ બાબતની તપાસ કરવામાં આવે છે, ઉચિતપણું, બરાબર, યાદ રાખજો, એમાં ઉચિતપણાની તપાસ કરવામાં આવે છે. પછી આવે છે કાર્યક્ષમતા ઓડિટ, ફોર એક્ઝામ્પલ, બરાબર છે કે ભાઈ કાર્યક્ષમતા ઓડિટની અંદર શું છે તો કે એમાં કંપની કેટલી કાર્યક્ષમતાથી કામ કરે છે એની આખી અહીંયા તપાસ કે એનું ઓડિટ કરવામાં આવે છે. એમાં 3 આખાના લેયર છે, બરાબર. એ 3 લેયરને આપણે જોઈએ. આ બસ 2 વસ્તુ પૂરી થઈ ગઈ છે એટલે આપણે અહીંયા એને ડિલીટ કરશું. જો એમાં 3 વસ્તુ છે, ફોર એક્ઝામ્પલ, એમાં પહેલું છે કામગીરી ઓડિટ, પછી જૂથ ઓડિટ અને પછી વ્યક્તિ ઓડિટ. એમાં 3 પ્રકારો છે. એમાં સૌથી પહેલાં તો કોઈ કામગીરી છે એની કાર્યક્ષમતા માપવામાં આવે છે કે ભાઈ કોઈ કામગીરી છે તો એની કાર્યક્ષમતા કેટલી છે. જેમ કે તમને એક્ઝામ્પલ આપીએ કે અહીંયા આપણે લઈએ કે ફોર એક્ઝામ્પલ સેલ્સ, વેચાણ, બરાબર. તો વેચાણ વિભાગ છે, સોરી, વેચાણની જે કામગીરી છે એ કેટલી કાર્યક્ષમતાથી થાય છે એની તપાસ કરવામાં આવે. પછી વિભાગ, જૂથ એટલે વિભાગ, બરાબર. તો કે સેલ્સ વિભાગ,
સેલ્સ વિભાગ કેટલો કાર્યક્ષમતાથી કામ કરે છે એની તપાસ કરવામાં આવે. અને વ્યક્તિ એટલે તો કે સેલ્સમેન ફોર એક્ઝામ્પલ. તો સેલ્સમેન છે એની કાર્યક્ષમતા માપવામાં આવે છે. ભાઈ કોઈ સેલ્સમેન છે એ એની કેટલી કાર્યક્ષમતાથી કામ કરે છે. તો આ 3 લેયરમાં હોય છે: કામગીરીનું ઓડિટ, પછી જૂથનું ઓડિટ અને પછી વ્યક્તિનું ઓડિટ. મેં એક્ઝામ્પલ આપ્યા પ્રમાણે કે જ્યારે કોઈ કામગીરી છે એની કાર્યક્ષમતાનું ઓડિટ કરવામાં આવે, એની તપાસ કે એનું મૂલ્યાંકન કરવામાં આવે, તો એ એક પ્રકારની કામગીરીનું ઓડિટ છે. તો એમાં આપણે એક્ઝામ્પલ મેં હમણાં આપ્યું કે ભાઈ સેલ્સ વિભાગ, બરાબર, આખું સેલ્સ એક્ટિવિટી છે, તો વેચાણની જે પ્રવૃત્તિ છે કેટલી કાર્યક્ષમતાથી થાય છે એનું આખું મૂલ્યાંકન કરવામાં આવે. પછીના તબક્કામાં જૂથ હોય તો બરાબર, એ કામગીરી કોણ કરે છે? સેલ્સની કામગીરી, તો કે સેલ્સ વિભાગ, બરાબર છે, સેલ્સ ડિપાર્ટમેન્ટ. તો એની કાર્યક્ષમતા માપવામાં આવે કે એ કેટલી કાર્યક્ષમતાથી કામ કરે છે. અને પછી વ્યક્તિ, એ વિભાગમાં કોણ કામ કરે છે? તો કે જુદા જુદા વ્યક્તિઓ કે જેના દ્વારા વેચાણ થાય છે. તો વ્યક્તિમાં એ વ્યક્તિને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો સેલ્સમેન. તો કે સેલ્સમેન છે એ કેટલા કાર્યક્ષમતા કે કેટલી એફિશિયન્ટલી કામ કરે છે. તો આ રીતે કાર્યક્ષમતા માપવામાં આવે, કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવે અથવા કાર્યક્ષમતાનું ઓડિટ કે તપાસ કરવામાં આવે ત્યારે એને કહેવાય છે કાર્યક્ષમતા ઓડિટ. તો એ પણ એક પ્રકારના ઓડિટનો પ્રકાર છે. પછી જે છે એ છે પડતર ઓડિટ, બરાબર. પડતર ઓડિટ પણ બહુ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવું આખું ઓડિટ છે. એમાં તો આમ જોવા જઈએ તો જે ઉત્પાદન કરતી કંપનીઓ છે, જે મેન્યુફેક્ચરિંગ કરે છે, બરાબર, એ મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓએ પડતરના હિસાબો રાખવા પડે. તમે લોકો યાદ હોય, બરાબર, તમને લોકોને યાદ હોય તો તમે લોકોએ એસવાયની અંદર કોસ્ટ એકાઉન્ટ ભણ્યા, જેને આપણે પડતરના હિસાબો કહેતા હતા. તો એ કોની માટે હોય છે? તો કે જે ઉત્પાદન કરે છે, બરાબર, જ્યાં ઉત્પાદન હોય ત્યાં પડતર હોય, અને જ્યાં પડતર હોય ત્યાં પડતરના હિસાબો રાખવા ફરજિયાત છે. તો પડતરના હિસાબો જ્યાં હોય ત્યાં એ હિસાબોનું જે ઓડિટ કરવામાં આવે એને પડતરનું ઓડિટ કહેવાય છે. તો મેન્યુફેક્ચરિંગ કંપનીઓ જે છે એની માટે એ વસ્તુ ફરજિયાત છે. તમે જોવા જાઓ તો આપણે 1962નો જે આખો કંપની ધારામાં સુધારો આવ્યો એમાં આ વસ્તુ સ્પષ્ટ કરવામાં આવી છે કે જે ઉત્પાદન કરતી કંપનીઓ છે એણે પડતરના હિસાબો રાખવા અને એ હિસાબોનું ઓડિટ કરાવવું. તો એ માટે થઈને જે ઓડિટર આવે છે એને કોસ્ટ ઓડિટર કહેવાય છે. અને એની જે ડિગ્રી હોય છે એ હોય છે ICAI. જો ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ વર્ક્સ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા, બરાબર, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ વર્ક્સ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા, ઓલું છે એ ICA છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા. આ નાણાકીય ઓડિટર છે એની લાયકાત છે અને આ કોસ્ટ ઓડિટર માટેની લાયકાત છે. તો જ્યાં પડતર ઉદ્ભવે છે ત્યાં પડતરના હિસાબો રાખવા પડે છે અને ત્યાં પડતરનું ઓડિટ પડતરના ઓડિટર દ્વારા કરાવવું ફરજિયાત છે, બરાબર છે. તો દરેક મેન્યુફેક્ચરિંગ કંપની માટે પડતરનું ઓડિટ છે એ હોય છે. તો એ પણ એક ઓડિટનો પ્રકાર છે. પછી આવે છે ખાસ ઓડિટ, બરાબર. ખાસ ઓડિટની અંદર તમે કોને લઈ શકો? તો કે એવા ઓડિટરની કે એવું ઓડિટ કે જ્યાં સ્પેશિયલ ઓડિટ હોય છે, કે ઓડિટ વિશિષ્ટ પ્રકારનું ઓડિટ કરવું પડતું હોય છે. ઘણીવાર તમે જોવા જાઓ તો કોઈ ધંધો છે એ બરાબર ચાલતો ન હોય, અથવા જે રીતે ચાલવો જોઈએ તે ચાલતો ન હોય, બરાબર છે, અથવા ધંધો એવી રીતે ચલાવવામાં આવતો હોય કે સમગ્ર આજુબાજુનું જે કાંઈ એન્વાયરમેન્ટ છે એમાં એને અસર થતી હોય, બરાબર છે. પછી કંપનીની જે નાણાકીય સદ્ધરતા છે એની અમે પ્રશ્નાર્થ ઊભા થયા હોય, તો એવા સંજોગોમાં ખાસ ઓડિટ છે એની આખી જોગવાઈ કરવામાં આવેલી છે, બરાબર છે. 1956નો જે કંપની ધારો છે અને એની જે કલમ છે 223A, બરાબર, 223A, એ અંતર્ગત ખાસ ઓડિટની એક જોગવાઈ કરવામાં આવી છે. અને એ કોની માટે છે? તો કે હમણાં મેં વાત કરી પ્રમાણે કે જે કંપની બરાબર ચાલતી નથી, જે કંપની શંકાસ્પદ રીતે ચાલે છે, જે કંપનીની નાણાકીય સદ્ધરતા સામે ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવેલા છે, બરાબર, ટૂંકમાં કોઈ શંકાસ્પદ કંપની છે કે આ કંપની બરાબર છે કે નહીં, બરાબર, તો એની માટે કલમ 223A મુજબ ખાસ ઓડિટની જોગવાઈ કરવામાં આવેલી છે. અને એ માટે થઈને શું થશે? તો કે એની માટે થઈને ખાસ ઓડિટરની નિમણૂક કરવામાં આવશે અને એક ખાસ ઓડિટર છે એ આવી કંપનીઓ જે છે એનું ઓડિટ કરી એનો રિપોર્ટ છે સરકારને સુપ્રત કરશે. અને સરકાર પછી નક્કી કરશે કે આવી કંપનીઓ માટે આપણે શું ડિસિઝન લેવો, એને ચાલુ રાખવી કે પછી બંધ કરી દેવી કે પછી વોટ એવર આપણે એની માટે શું કરવું. તો
આવા ઓડિટને કહેવામાં આવે છે ખાસ ઓડિટ. તો એ પણ એક પ્રકાર છે. અને છેલ્લો જે ઓડિટ છે એનું નામ છે સામાજિક ઓડિટ, સોશિયલ ઓડિટ, કે તમે સમાજમાં રહ્યો છો, બરાબર, સમાજમાંથી તમે નફો કમાવો છો, સમાજ સાથે તમે ઇન્ટરેક્શન કરો છો, તો સમાજ માટે તમારી જવાબદારી છે અને સમાજ માટેની જવાબદારી તમે કેટલા અંશે નિભાવો છો, તો એનું જ્યારે ઓડિટ કરવામાં આવે ત્યારે એને કહેવાય છે સામાજિક ઓડિટ. કે ભાઈ આપણે સમાજમાં રહીએ છીએ, આપણે સમાજમાં વસ્તુ વેચીએ છીએ, સમાજમાંથી આપણે નફો કમાઈએ છીએ, સમાજ સાથે આપણે જોડાયેલા છીએ, તો સમાજ માટે પણ આપણે કંઈક કરવાનું છે, સમાજ માટે આપણી કેટલીક જવાબદારી છે, આપણે એની માટે કંઈક પ્રદાન કરવાનું છે સમાજ માટે. તો આપણે આપણી સમાજ પ્રત્યેની જે જવાબદારી છે એ કેટલા અંશે નિભાવી એનું જ્યારે ઓડિટ કે એની તપાસ કરવામાં આવે એને કહેવાય છે સોશિયલ ઓડિટ. તો આ પણ ઓડિટનો એક પ્રકાર છે. અને એ રીતે તમે જોવા જાઓ તો આપણે ત્રીજા નંબરની વાત કરી, હેતુની દૃષ્ટિએ પાડવામાં આવેલા પ્રકારો. તો એમાં આવા 6 પ્રકારો તમે બતાવી શકો. આ બધું અલગ અલગ પણ પૂછી શકે અને શોર્ટ નોટ કે એવા રૂપમાં પણ પૂછાતું હોય છે. તો મુખ્ય 3 પ્રકારો: સંસ્થાકીય એકમ, હેતુ અને ત્રીજું કાર્ય. તો આ આખો ચાર્ટ આપણે અહીંયા લીધો અને બધી જ બાબતોને આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કર્યો. થેન્ક યુ.